જો જેસીબી પર તૈયાર કરી છે ટ્રેક્ટરને કાઢવા. તો વિડીયોમાં જોડાઈ રહેજો, બહુ મજા આવવાની છે તમને. રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે મિની પંજાબમાં. તો આપણે મસ્ટેંગને કરી દેવી બાય બાય, કારણ કે આપણે મળશું 2-3 દિવસ પછી હવે સીધા. તો કાઢવી બુલેટ ને બહાર ને પછી જાવી આપણે મિની પંજાબમાં ભાઈઓ. તો વિડીયોમાં જોડાઈ રહેજો, તો મજા આવશે તમને. પછી આપણે પહોંચી ગયા મિની પંજાબમાં. જોઈ લો નજારો મિની પંજાબનો. વિડીયોમાં જોડાઈ રહેજો, મજા આવશે. આગળ મજા આવવાની છે તમને. એક ટ્રેક્ટર પલટી મારી ગયો છે, અમે અહીંયા જોવા જ આવે છે શું હાલત છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો, મજા આવવાનું છે તમને. જો જેસીબી પર તૈયાર કરી છે ટ્રેક્ટરને કાઢવા. તો વિડીયોમાં જોડાઈ રહેજો, બહુ મજા આવવાની છે તમને. આખો હપ્તા ટ્રેક્ટર પલટી મારી ગયું છે ભાઈઓ, આખું ટ્રેક્ટર વાંધો પડી ગયું છે. આપણે જોવા જ આવી છીએ કે શું હાલતમાં ડ્રાઈવરને કંઈ વાગ્યું નથી ને. તો ભાઈઓ 2 ટ્રેક્ટર પલટી થઈ ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે. આગળ ટ્રેક્ટર વાળો જોઈએ, બીજું કે 2 ટ્રેક્ટર પલટી થઈ ગયા છે ભાઈઓ. તો આપણે જોવા જવાનું છે કે કેવી પલટી ખાધી છે ટ્રેક્ટરે. તો વિડીયોમાં જોડાઈ રહેજો, બહુ મજા આવવાની છે આજે. ના જાવ દો, શું વાંધો? હું વિડીયો બનાવું, હવે હવે જાવ જેવો હોય એવો જવા દો. હવે હવે આમ જો ચેલો સેટ હોય તો શું ભાઈ જવા દો ને. હવે હવે આ જા મોટું જહાજ હતું. આપણું બુલેટ બુડો ગમે જાય નીકળી ગયો આગળ વાંરો કાઢો જ તમતારે બાર. તો હવે બહુ સેટું રહ્યું નહીં ભાઈઓ, લગભગ 500 મીટરની આજુબાજુ હશે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. એવું ચા કને આ તમે નવું ખેતર રાખ્યું પાછું? એવું હોય એમ ને. ડ્રાઈવર બહુ ખતરનાક છે ભાઈઓ ચલાવવામાં. મારે કને પણ હરું નહીં હાંકતા ને. મને કે તમે લઈ લો ભાઈ. હા એ નગરું બેફામ હાંકે. તો ભાઈઓ અમુક હજુ ખેતર એમને એમ પડ્યા છે, કોઈ ડાંગર રોપી નથી, અમુકે રોપી નાખી છે. હા મને પલટર મારવાનું ચાલુ છે. પલટર ને કામ કરતો સારું છે. હવે ભલે તને મિની પંજાબ. હા પક્કા ભાઈ એમ કે 5 દાડા વહેલા આવ્યો તો બહુ મજા આવે. બહુ ટ્રેક્ટરે પલટીઓ ખાધી છે કને. 10 થી 15 ટ્રેક્ટર પેલા કે પલટીઓ થઈ ગયા. આજ પણ 2 ટ્રેક્ટર જો નગર ટ્રેક્ટર ઉપર ટ્રેક્ટર જાય છે. જો આગળનું ટ્રેક્ટર ટોચન લઈને જાય છે ભાઈઓ. કોનું ભાઈ? તો ભાઈઓ આ ટ્રેક્ટર જ પલટી થઈ ગયું તો જોવો તમે. પણ આ આપણે પેલા આને કાઢી નાખ્યું જીસીબી થી. આપણે થોડાક મોડા પડ્યા આવવામાં. તો કઈ વાંધો નહીં ભાઈ, ગમે ત્યારે પલટી ખાય ત્યારે આવશું. હા તો ચાલો ને ચાલો જોઈએ પલટી ખાવાનું. એકાદું ને એકાદું પલટી ખાઈ જાય છે, કારણ કે રસ્તો એવો ખરાબ થઈ ગયો છે. તો આપણે પછી આવશું હવે ગમે ત્યારે પલટી ખાય ત્યારે. અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું છે, કાઢી નાખ્યું છે. જુઓ કેટલું ગારાવાળું બગડ્યું છે. તો જુઓ ભાઈઓ મેળાની જેમ બધું જામ્યું છે અહીંયા ડાંગર રોપવાનું. એક ટ્રેક્ટર આગળ ખૂંચાયેલું છે ભાઈઓ. એ લગભગ 3 દાડે પડ્યું એમને, કોઈ નક્કી નહીં ચાલે નીકળશે. ઈયો આ ટ્રેક્ટર દેખાય છે પેલા આ પલટી મારી ગયું હતું, પણ એને કાઢવામાં આ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું ભાઈઓ. પણ આપણે થોડુંક આવવામાં વાર લાગી ભાઈઓ. જીસીબી થી કાઢીને જતા રહ્યા ટ્રેક્ટરને, કારણ કે ડ્રાઈવર કંટ્રોલ ઘુમાઈ દીધું હતું. એમાં ખાઈમાં પડી ગયું હતું ભાઈઓ. કેવડો મોટો વોકરો હોય જુઓ તો ખરા ખાલી. પણ શું બહાર કાઢ લીધું છે ભાઈઓ આપણને આવતા પહેલા. પણ ડ્રાઈવર બચારો બચી ગયો, કોઈ તકલીફ થઈ નથી. તો કઈ વાંધો નહીં, ફરીથી હવે એવું થાય તો આવશું આપણે. અત્યારે તો કઈ બીજું જોયા જેવું છે નહીં ભાઈઓ. અત્યારે તો મજૂર લોકો આવી રહ્યા, જોઈ લો તમે. મજૂર હે જોઈએ એવા અત્યારે તો. તો હવે શું કરશું પક્કા ભાઈ? આપણે જાશું થોડાક મોડા થયા ને આપણે. અહીંયા આપણે પક્કા ભાઈના ખેતર આવી ગયા છે. ડાંગર રોપવાનું ચાલુ છે.
કામકાજ એક નંબર છે. અને આ જુઓ પૂરી સારું આવી ગયું છે. આ પૂરી એ કેટલા ની આવે આપણે લઈ જવી હોય તો ચૂકા છે 5 રૂપિયાની એક પૂરી ભાઈઓ જુઓ. તમારે લેવી હોય તો કરવી વોટ્સઅપ. આ જો કાળું 72 ની મને આપણે છે એવું ધમધમાટી બોલાવી દે હમણે કે ધમધમાટી બોલાવી દીધી. હા શું બોલાવો ધમધમાટી એમ ને. તો ભાઈઓ દાળિયા ડાંગર રોપવા માટે વીઘા કેટલા લે હારી હે 2500 શું હતી 2500 રૂપિયા લે વીઘા ભાઈઓ. તમારે રોપવા હોય તો કહેજો તો તમારે ત્યાં મોકલી આપી. શું કહું? હા જોરદાર વ્યૂ આવે છે ડાંગર રોપવાનો. જો ભાઈઓ આ ભાઈનું ખેતર છે. આ હું જો તો આ ભાઈનું ખેતર છે અને આગળ એક 4x4 ટ્રેક્ટર ખૂંચાણું છે ભાઈઓ. જુઓ તમે. હવે આમાં એવું છે કે અહીં જવાય એવું છે નહીં આપણે, કારણ કે ગારો વધારે છે ભાઈઓ. ઢેંચણ હમણાં પગ જતા રહે છે ભાઈઓ. આપણે ગારાવાળા પા બગડીએ મજા ના આવે. બહુ સેટું છે જુઓ ભાઈઓ. હા તો હું તમને ઝૂમ કરીને આટલું દેખાડું છું 15x, કારણ કે 25x તો આમાં થતું નથી ભાઈઓ. તો જુઓ બધા ટ્રેક્ટરને કાઢે છે. 4x4 ટ્રેક્ટર ખૂંચી ગયું છે આઈકન ભાઈઓ. અત્યારે જ એક તાણીઓ લઈને કાઢવા ગયું છે. હવે અહીંયા જવાનું હતું પણ આપણા પક્કા ભાઈ એમ કહે છે કે આપણે અહીંયા નહીં જવું, કે ખોટો કે તકલીફ પડે, ખોટા ગાળાવાળા આપણે બગડ્યું. બહુ સેટું છે તો પક્કા ભાઈ ના પડે એટલે આપણે જતા નથી ભાઈઓ. તો જુઓ ભાઈઓ આપણે ઝૂમ કરીને તમને દેખાડું છું. બહુ સેટું છે ટ્રેક્ટર ને કાંઈ જાત આપણે ને આઈકન આપણું બુલેટ પણ જાય એવું છે ને કે હોહરું બુલેટ કાલે તેની માને. તો ભાઈઓ તો જોઈ લો આ રીતનો નજારો છે મિની પંજાબનો. બહુ ખતરનાક ડાંગર રોપવાનું ચાલુ છે પાછું. 2500 રૂપિયા મારા બેટા વીઘે લે છે. તોડી નાખે એવો ભાવ. હાય ભાઈ ખેતર બહુ સેટું છે ને કે ઈચ્છા તો આપણી હતી જોવાની, તમને પણ દેખાડવાની ભાઈઓ. કારણ કે 4x4 ખૂંચાણું એટલે જોવાની એ મજા આવે. આખું ટ્રેક્ટર જ અંદર કરી ગયું જુઓ તમે વિડીયોમાં તો દેખાય જ છે તમને. તો આપણે ઈચ્છા તો હતી જવાની પણ ગાળાવાળું વધારે બગડે એવું છે એટલે ભાઈઓ નહીં જતા. તો ભાઈઓ આપણે પાંખિયા પણ ચડાવી નાખ્યા હતા, બૂટ પણ કાઢી નાખ્યા હતા, પણ હવે પહેર લીધા છે. પક્કા ભાઈ કે આપણે અહીંયા નહીં જવું એટલે આપણે જવાનું માંડી વળ્યું, કારણ કે સેટું પણ વધારે છે અને ગાળો પણ વધારે છે એટલે આપણે નહીં જતા ભાઈઓ જોવા. તો કંઈ વાંધો નહીં, નજીક કોક દાડો ખૂંચાય તો ભાઈ તમને દેખાડીશ. તો હવે આપણે જવાનું છે બીજા ખેતર. આપણે આવી ગયા તો બુલેટ આપણે આ મૂકવું પડ્યું, કારણ કે આગળ ગડારા વધારે જાય એવું છે નહીં પક્કા ભાઈની વાડીની અંદર. તો આપણે જોઈએ કેવી છે પક્કા ભાઈની વાડી. તમને વચ્ચે મેં વિડીયોમાં તો દેખાડી જ હતી. આપણે ઉનાળુ ડાંગર લેવા આવ્યા ત્યારે જોઈ હતી તમે વાડી. અહીંયા કને આપણે જવાનું છે, કારણ કે જો અહીં તને બ્લોક ગોઠવેલા છે જવા માટે. ગડારા બહુ મોટા, બુલેટ જાય એવું છે નહીં, મતલબ બગડે ગારાવાળું. બીજું તો શું થાય ને, બુલેટ તો ગમે ત્યાં હોરું પડે, તમને તો ખબર જ છે ને. ધોઈ નાખો કેટલા માલ ઢોરે એટલે બીજા ચરવા ગયા. તો આપણે આવી ગયા પક્કા ભાઈની વાડીએ. કેટલું 50 વીઘાની છે ને વાડી? અરે વાડી 50 વીઘાની છે ભાઈઓ પક્કા ભાઈની. હામાં બાવરિયા દેખાય આપણા બાપાનું જ છે, એટલે આપણા નહીં, એટલે પક્કા ભાઈના બાપાનું. આપણું તો અહીં શું હોય, આપણે ખાલી આ તો પક્કા ભાઈ કહેતા હતા ઘણા દિવસથી કે અહીં આવો એટલે આપણે આવી ગયા મુલાકાત લેવા આવ્યા એમની, કે ડાંગર કરીએ 100-150 વીઘા. આવો તો આપણે જોવી કે તે આવી ગયા આપણે. તો જુઓ એમની વાડી. અને સૌરાષ્ટ્ર દિલો કે ધડકન એમની અંદર પડી છે, ચોખ્ખી ચાંદી જેવી. લીધું લાગતું નહીં હમણાં પલટરમાં. કામ પતાવીને ધોઈને મૂકી દીધું છે. 100 વીઘા ડાંગર રોપીને અંદર મૂકી દીધું છે હોલમાં. તો બાકી